તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? આજે આપણે મતલબ આ વિડીયોમાં વાત કરવાની છે કે જે આપણી કોથમરી આવે છે 30 દિવસમાં તૈયાર થતી આ લીજા રેડી. આ ખેડૂત છે આજે ત્રીજી વખત ખરીદી કરવા માટે આવ્યા છે. એટલા માટે ખરીદી કરવા છે જ્યારે પહેલી વખત કોથમરી લઈ ગયા તો એને ઉગાવો એક સારો લાગ્યો એટલે એને થયું કે ભાઈ આ કોથમરી સારી છે, ચાલુ કે આપણે પછી થોડીક પાછી વાવેતર કરીએ. અને સાથે એને એક બીજી કંપનીની વેરાયટી મતલબ જે આવતી માર્કેટમાં ઘણી કોથમરી વેરાયટી આવે છે, એનો એને ઉગાવો સારો ન લાગ્યો એટલે એને ફરીથી આની ખરીદી કરી છે. એ કોથમરીનો ઉગાવો એને સારો નથી લાગ્યો, એ જે કંપનીનું હોય આપણે એને કોઈ વાંધો નથી, પણ આ વસ્તુ એને સારી લાગી એટલે ખરીદી કરવા માટે આવ્યા છે. તો આગળ આપણે હું એનો પરિચય પણ આપી દઉં છું થોડું, કેમ કે દાદાને બોલવામાં થોડુંક મતલબ ફાવતું નથી, તો આપણે બને એટલો હું પણ રિકવરી કરી આપણે જે બે પ્રશ્ન છે તો એ આપણે એને પૂછી લઈશું અને આપણને એનું પણ સોલ્યુશન આપશે. તો આપણો એગ્રો છે એ તળાજ આવેલો છે પાલીતાણા ચોકડી કહેવાય માર્કેટ યાર્ડની સામે. અને બીજો પ્રશ્ન એ છે મારો કે તમે બીજા જિલ્લામાંથી વિડીયો જોઈને કદાચ આપણી દુકાને રૂબરૂ આવો લેવા તો એક દિવસ અગાઉ ફોન કરીને આવો. તમે કોઈ પણ વસ્તુ આપણા વિડીયોમાં જુઓ, ઘણી વખત એવો સ્ટોક હાજરમાં હોય ન હોય એવો પ્રશ્ન પણ આવે છે. એટલા માટે ખાસ કરીને કોથમરીનું આપણી પાસે એક દિવસ એવું બન્યું કે આપણી પાસે હાજરમાં નહોતું, કેમ કે ડિમાન્ડ એટલી હતી. એટલા માટે તો એટલા માટે તમને કહું છું કે જેથી કરીને તમે બહારથી કોઈ આવો કે દુકાને ભાઈ હાલો રાજુભાઈની મુલાકાત કરવી છે તો ખાસ કરીને ફોન કરીને આવો. રેડી, તમારું પ્લાનિંગ રાખો. કોઈ પણ વસ્તુ આપણે કેમ પ્લાનિંગ કરતા હોય રીતનું. તો હવે આગળ આપણે પરિચય લો. તો આ દાદાનું ગામ અહીંનું તળાજા તાલુકાનું કઠવા છે, ગભાભાઈ નામ છે બારૈયા. તો હવે તમે આજે કોથમરી પહેલી વખત લઈ ગયા છે અને ઉગાવો કેવો છે? ઉગાવો બહુ સારો, તમને સારો લાગ્યો છે? સારો. હા, બીજા ત્રીજી વખત લઈ ગયો. ત્રીજી વખત આ તમે ખરીદી કરી છે. તો બીજા ખેડૂત મિત્રો તમે કહેશો કે આ કોથમરી અત્યારે વાવેતર કરવા માટે સારી વેરાયટી સારી. હા, તો આ મતલબ આ ખેડૂતનું કેવું છે કે આ વેરાયટી એને ત્રીજી વખત ખરીદી કરી છે અને ફરીથી મતલબ આ ઉગાવો સારો લાગ્યો છે એટલે આજે ત્રીજી વખત ખરીદી કરવા માટે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશે કે આ તમે લોકો ધાણી બનાવતા, હું તો કહું તમે વધારે વાવેતર કરતા એક વખત આ કિલોનું વાવેતર કરો. આ કોથમરીનો પેકેટ છે રેડી, આનો તમે નિરીક્ષણ પણ કરી શકો છો. તો તમારો આભાર, તમે જે તમારી રીતે જે તમને જે લાગ્યો એ અનુભવ એને શેર કર્યો છો. તો કાલે મળીશું નવા વિડીયોને એક નવી માહિતી સાથે ખેડૂત મિત્રો.